ગુડ મોર્નિંગ ગુજરાત, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો। અથડામણ બાદ શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી। અકસ્માતમાં અંદાજિત 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી। 4 ઈજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મૃતદેહ રેફરલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા પણ ઘટના સ્થળે દોડી આવ્યા। આ બંને જે વ્હીકલ છે તેની ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। 4 લોકોના મૃત્યુ થયા, જ્યારે 10 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે। 4 ઈજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ચોટીલા લીંબડી હાઈવે ઉપર ભયાનક અકસ્માત સર્જાણો છે। એક ટેન્કરની પાછળ લક્ઝરી બસ છે તે ઘૂસી ગઈ છે। જે રાહદારીઓ અને સ્થાનિક સગાવાલાઓ છે તે રાજકોટ પહોંચ્યા છે, કારણ કે અમુક ઈજાગ્રસ્તો છે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। શું નામ છે આપનું? કલ્પેશ નામ છે મારું। અલ્પેશભાઈ, જે રીતના દર્દી અહીંયા ઈજાગ્રસ્તને લાવ્યા છે એ તમારા શું થાય છે અને શું આખી ઘટના બની? એ જે દર્દી છે મારા ભાઈબંધ છે, એ બીજી એક બસ પાછળ આવતી હતી લક્ઝરી, એના ડ્રાઈવર છે। એ જે આગળ જે બસમાં એક્સિડન્ટ થયું છે એના ડ્રાઈવરને બચાવવા માટે અંદર ગયા હતા, એટલે એ બી જે પેલું ડામરનું ટેન્કર હતું ને એમાં આગ લાગી, એટલા માટે એ બી દાજ્યા છે। એટલે એનો કોલ આવતા કે ભાઈ આવું થયું છે, એટલા માટે અમે હોસ્પિટલે એની મદદ માટે આવ્યા છીએ। જે રીતના તમે વાત કરી, કેવી રીતના એણે કીધું કે આખી ઘટના કેવી રીતના બની હતી? બ્લાસ્ટ થયો એવી વાત આવે છે, શું આખી હકીકત? ટેન્કરની પાછળ બસ અથડાણી ને પછી ધીમે ધીમે કરતાં બધા જે અંદર જેટલા પેસેન્જરો હતા એને બહાર કાઢ્યા બસોની બારીઓ તોડીને। પછી જે ટેન્કર પાછળ જે ભરેલું હતું ડામરનું, એમાંથી ધીરે ધીરે સ્પાર્ક થતાં આગ લાગી અને આખી બસ સળગી ગઈ છે। શું લાગે છે કેટલાક લોકો અંદર ફસાણા હશે, એવું શું લાગે, એવી વાતચીત થઈ હશે? અંદાજિત 5-6 જણા તો મિનિમમ ફસાણા હશે અંદર, અને 10-12 જણા ઈજાગ્રસ્ત છે। એમાંથી 4 જણાને અહીંયા સિવિલે રાજકોટ લઈ આવ્યા છે। બાકીના જે નજીકના જે સિવિલ છે ચોટીલા અને સુરેન્દ્રનગર, ત્યાં બાકીનાને રિફર કર્યા છે। અત્યારે હાલ અહીંયા 4 જણાને લઈ આવ્યા છે। શું કેવા દાજિયા છે? સમજી દાઈજા છે, સારા એવા દાઈજા છે। અમુક પગે દાઈજા છે, બાકીના બોડી ઉપર ઘણાને દાઈ થયા છે। ડામર ને બધું ચોટી ગયું છે। તો જે રીતના વાત કરીએ, સગા સંબંધીઓ છે તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે। હાલ 4 જણા છે તેમને રાજકોટ લાવવામાં આવ્યા છે। એક વ્યક્તિ ગંભીર હોવાની વાત છે તે સામે આવી છે। જો કે ઘટના સ્થળ ઉપર ચોટીલા પોલીસનો કાફલો ઘટના સ્થળે છે। 108 દ્વારા ઈજાગ્રસ્તોને નજીકની સિવિલ હોસ્પિટલ અને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। બસમાં હું સૂતેલો હતો, આગળ એક ડમ્પર હતું ડામરનું, એની હારે તકરાર થઈ ગાડીની। ડામરનું હા, હાથમાં ડામર છે ને। બરાબર। અને બ્લાસ્ટ થયો તો કંઈ? બ્લાસ્ટ નથી, ખાલી તકરાર થઈ ડામરની। જે ટેન્કર ઊભું હતું એની પાછળ ગાડી મારી। બરાબર। બીજા કેટલા લોકો અંદર હતા? અંદર તો ઘણા હતા, બસ આખી ભરી હતી ફોર। આખી બસ બળી ગઈ? તમે કેવી રીતના નીકળ્યા? હું આગળ જે ડ્રાઈવરની સાઈડમાં ખિડકી હતી ત્યાંથી કૂદીને નીકળ્યો। બરાબર। અને અંદર પછી આગ લાગી, એમાં બીજા નીકળી? આગ લાગી એમાં બીજા નીકળ્યા નહીં, હું તો પછી સાઈડમાં પડી ગયો બેહોશ થઈને। પછી એમ્બ્યુલન્સ આવી મને લઈને આવી। અને એક્સિડન્ટ ક્યાં થયું? એક્સિડન્ટ તો ચોટીલા બાજુ। બરાબર। એટલે તમે જાતા હતા ક્યાં? હું જતો તલાળા। ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંગાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો। જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી। જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવ્યા, અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે। કે જે નજરે જોનાર વ્યક્તિ બાજુમાં જતા અજયભાઈ છે, તેમનું નામ છે અજયભાઈ મેવાડા, તેમની સાથે આપણે વાત કરીશું તેમનું શું કહેવું છે। અજયભાઈ, ઘટના કેટલા વાગે બની ને તમે જે નજરે જોયું, શું આખી હકીકત હતી? ઘટનામાં સાહેબ, હું ચોટીલાથી આવતો હતો 1:30 વાગ્યાની આસપાસ, ત્યારે એક પંચર થયેલું ટેન્કર પડેલું હતું જે ડામરનું ભરેલું હતું, અને પાછળથી મધુરમ કંપનીની બસ આવતી હતી।
જેનો સ્પીડ હોવાથી ડ્રાઈવર કાબુ ગુમાવી બેસતા ટેન્કર સાથે અથડાણી. પછી તમે શું કર્યું આ? પછી ત્યાં ભટકાણી એટલે એમાં આગ ધીરે ધીરે લાગતી હતી એટલે અમે પેલા માણસો કાઢવાની કોશિશ કરી પણ આગ દરવાજા પાસે જ હતી એટલે ત્યાંથી કોઈ નીકળે એવી પોઝિશન ન હતી એટલે અમે કાચ તોડવાનું ચાલુ કર્યું અને કાચ તોડીને માણસો કાઢ્યા અને બાકીના જેને વાગેલું હતું એને એમ ગાડીમાં નાખીને દવાખાને લઈ ગયો. બાકીના માણસો હતા એને બધાને 108માં બેસાડીને સારવાર આપી. એમ ખબર એવી પડી છે કે ડામર હતો, તકલીફ વધારે પડી હતી કારણ કે લોકોના પગમાં પણ ડામર ચોટતો હતો, બ્લાસ્ટ થયો હતો. એ શું હતું આખી? ડામર જે બસમાં અથડાવાથી આગ લાગીને એમાં આગળ જે ટેન્કર હતું એ ડામરનું ભરેલું હતું, એમાંથી ડામર પડતો હતો એટલે એ જે આગમાં જતો હતો ને આગ વધારે રૂપ લેતી હતી અને આટલામાં વધારે પડતું રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો. અંદાજિત કેટલા લોકોને કાઢ્યા હશે તમે? અમે અંદાજે 40 માણસો જેવા કાઢ્યા છે, એમાંથી 10 માણસો ઘાયલ હતા, બાકીનાને આમ ઈજા થયેલી હતી અને 4 માણસો જે હતા જે બળીને ખાક થઈ ગયા એને કોઈ નીકળે એવી પોઝિશન જ ન હતી. એને કેવી રીતના કાઢ્યા પછી આ? એને અમે કાચ તોડીને અંદર જઈને કાઢ્યા 2 માણસોને, બાકીના બધાને કાચમાંથી કાઢી લીધા. એવી વાત આવે છે કે મૃતદેહ પોટલામાં બાંધવો પડ્યો હતો, આખા બંધ થઈ ગયા હતા. શું હતું? હા, તેમાં 2 હતા જે મૃતદેહ એ હાવ રાખ થઈ ગયા હતા અને બાકીનો જે ડ્રાઈવર હતો એનો મૃતદેહ થોડોક પોટલામાં બાંધવો પડ્યો હતો. તો જે રીતના કહી શકાય કે તેમણે નજરે જોનાર છે તેમના વાત કરી. આ બસ તમે જોઈ રહ્યા છો કે જે સીધી બસ રાત્રિના 1:30-2 વાગ્યાની આસપાસ ઘટના બની હતી ને આ ઘટનાની અંદર જે બસ ભરીને ખાક થઈ ગઈ છે. ભયાનક અકસ્માત હતો. જે ટેન્કર બંધ હતું, આ ટેન્કર જે ડામર ભરેલું હતું તેની પાછળ અથડાયું હતું. તે ડેપ્યુટી કલેક્ટર છે તેમની સાથે વાત કરશું. સર, આપને જે કોલ મળ્યો ને ત્યારબાદની જે કાર્યવાહી, શું આખી વિગત સામે આવી છે? રાત્રે 1:30 વાગે છે અમને મેજર કોલ મળેલો અને તાત્કાલિક પ્રશાસન છે એ ટીમો તાત્કાલિક દોડી આવેલી અને સ્થાનિકો પણ અહીંયા જે આજુબાજુના હતા એ પણ દોડી આવેલા અને આ જે નેશનલ હાઈવે 47 જે રાજકોટ ચોટીલા હાઈવે છે ત્યાં સાંગાણી બોર્ડ ખાતે આ ઘટના બનેલી છે. આ ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ એવી રીતે બનેલી છે કે એક ડામર ભરેલું ડમ્પર છે જઈ રહ્યું હતું અને એનું અચાનક ટાયર ફાટી ગયું હતું. એ ટાયરને બદલાવાનો કે એવી રીતે કંઈક કામગીરી કરતો હશે ને પાછળથી આ પ્રાઇવેટ ટ્રાવેલ છે એ આવીને અથડાયો અને એના લીધે છે આગ લાગી ગઈ અને આગની અંદર 4 લોકોના મૃત્યુ થયા છે અને બાકીની નાની મોટી 10 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ છે. તમામને 108 દ્વારા છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને જે 4 લોકોના મૃત્યુ થયેલા છે તેઓની ઓળખ કરી અને પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, બંસ એવું હતું કે મૃતદેહ પોટલામાં લઈ જવો પડ્યો એવી વાત છે સામે. કાઢવામાં બહુ મહેનત પડી છે મૃતદેહ બહાર કાઢવામાં કારણ કે બંસ વધારે હતું. જી, એટલે અહીંયા જાણવા મળ્યું કે જે ખાનગી ટ્રાવેલ છે તે એની અંદર ફર્નિચર અને ફોર્મ્સ વપરાયેલું હતું જેના લીધે મૃતદેહો છે એ મૃતદેહોને કાઢવાની અંદર થોડી તકલીફ પણ રહી છે. પણ તેમ છતાંય આની અંદર 40થી પણ વધારે મુસાફરો હતા એટલે સદનસીબે ઘણા બધા આપણે 35થી 40 તો બચાવી લીધા છે અને 4 લોકોના મૃત્યુ થયા છે એ પણ ગંભીર છે. મેજર કોલ જાહેર થતાં ખુદ એસડીએમ છે તે નાયબ કલેક્ટર છે તે પહોંચ્યા હતા. હું દ્રશ્ય રોડ ઉપરના બતાવીશ જે કહી શકાય કે ડામર ઢોરાયેલો છે. આ લિક્વિડ ફોર્મ ડામર છે કે જે રોડની અંદર ઉપયોગ થતો હોય છે ને એક્ઝેક્ટ સાંગાણી ગામ છે તેની પહેલાં આ ઘટના બની છે. સાંગાણી ગામના પાટિયા પાસે જ આખી આ ઘટના છે તે બની છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો લિક્વિડ ફોર્મની અંદર જે ઘટના બની, જે આગ લાગી હતી કારણ કે આ ગરમ હોય, ડામર છે લિક્વિડ ફોર્મની અંદર હોય એટલે ગરમ હાલતમાં હોય છે અને તેના જ કારણે આગ છે તે વધારે પ્રસરી હતી. એટલે કહી શકાય કે હાલ કલેક્ટર પોલીસ તંત્ર છે તે રોડ ખુલ્લો કરવામાં લાગ્યા હતા આખી રાત. એટલે કંઈ 1:30 વાગ્યા પછીની આ ઘટના છે. અત્યારે 7 વાગ્યા છે ને જે રોડ ખુલ્લો કરવાની જે કામગીરી છે તે પૂર્ણ કરી છે. એટલે કહી શકાય કે ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે તો 10થી વધુ ઈજાગ્રસ્તો થયા હોવાની વિગત સામે આવી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, ચોટીલા.
હાઈવે પાસે સર્જાયેલો આ અકસ્માત આગમખ્વાર અકસ્માત જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. રાત્રિના 1 થી 2 વાગ્યાની વચ્ચે આ દુર્ઘટના ઘટી, જ્યાં એક ડામર ભરેલું ટેન્કર ત્યાં ઊભું હતું. ટાયર પંચર હતું એને કારણે, પરંતુ તેની પાછળ જ આ બસ આવી અને બસ સીધી ટેન્કરમાં ઘૂસી ગઈ. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, ઘટના સ્થળે આપ હતા અને ત્યાં તમામ લોકો સાથે પણ વાત કરી છે. આખી જે ઘટના બની તેનો ઘટનાક્રમ શું હતો અને જે પરિવારજનોને પણ અત્યાર સુધીમાં જાણ કરવામાં આવી હશે, બસ ક્યાં જઈ રહી હતી અને આખી ઘટનાનો શું ચિતાર જોવા મળ્યો છે? અમિતા, ચોક્કસપણે આ ઘટનાની જો વાત કરવામાં આવી તો સુરતથી રાજકોટ આ બસ આવતી હોવાના પ્રાથમિક તારણ છે તે સામે આવ્યા છે. ઘટના સ્થળના હું પહેલા દ્રશ્યો બતાવીશ કે આ એ જ જગ્યા છે કે જ્યાં ટેન્કરની અંદર જે ડામર ભરેલું ગરમ ટેન્કર હતું, કારણ કે ડામર ગરમ લિક્વિડ ફોર્મમાં હતું અને ત્યાં પંચર પડવાના કારણે ઊભું હતું. ને આ જ એ બસ છે કે જે બસનો ડ્રાઈવર ને બેકાબુ બન્યો હતો, કારણ કે સ્પીડ હતી ને સ્પીડના કારણે અચાનક જ તેને ટેન્કર દેખાણું, પરંતુ બ્રેક મારવાના ટ્રાય કરી હશે પરંતુ બ્રેક નથી લાગી અને જે ડ્રાઈવર સાઈડનો ભાગ છે તે ટેન્કર સાથે અથડાયો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે ડ્રાઈવર સાઈડનો અડધો ભાગ છે તે જ તૂટી ગયો છે અને આગળનું જે ટેન્કર છે તેની અંદર જે રીતના ડામર ભરેલો હતો તે ડામર છે તે રોડ ઉપર આવ્યો હતો, અમુક ડામર છે તે બસમાં ગયો હતો ને બસમાં આગ છે તે લાગી હતી. શરૂઆત બસની આગ છે તે આગળના ભાગથી થઈ હતી ને ત્યારબાદ જે કહી શકાય કે આખી બસ ખાક કરી નાખી. આ ડામર જોઈ શકાય છે કે અત્યારે હાટ થઈ ગયો છે, પરંતુ આ ગરમ ડામર છે જે કોઈ લોકોને અડે તો આ દાજી જતા હોય છે ને આ સ્થિતિ છે તે બસમાં થઈ હતી. મોટા ભાગના લોકો છે તે આગળના ભાગથી, એટલે કે જે આગળનો ભાગ છે જ્યાંથી રેગ્યુલર લોકો ચડતા હોય છે ત્યાંથી ઉતરવાની સફળતા નથી મળી. બચાવ કાર્ય માટે જે સ્થાનિક લોકો નજરે જોનાર સાથે આપણે વાત કરી, કારણ કે આગળથી જ જે આગની શરૂઆત થઈ હતી તેના કારણે બસના આગળના ભાગેથી ઉતારવામાં મુશ્કેલી પડી હતી, એટલે સ્થાનિક લોકોએ પાછળનો કાચ અને જે વચ્ચેના કાચ છે તે તોડી નાખ્યા હતા. અમિતા, સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, સ્લીપર કોચ બસ હોય છે તો ઇમરજન્સી એક્ઝિટ રાખવા જરૂરી છે, પરંતુ આ બસની અંદર એક પણ પ્રકારના ઇમરજન્સી એક્ઝિટ છે તે જોવા નતા મળ્યા અને તેના કારણે બચાવ કાર્ય કરતા લોકોને પણ મુશ્કેલી પડી હતી. આ બસની પાછળનો ભાગ જુઓ, જ્યાં એંગલો મૂકી દેવામાં આવી છે, જ્યાં ખરા અર્થમાં કાચ રાખીને ઇમરજન્સી એક્ઝિટ રાખવો જોઈએ કે જેના કારણે આવી ઘટના બને તો પાછળના ભાગેથી લોકો બચાવ કરી શકે, પરંતુ આ એંગલો છે તે મારી દેવામાં આવી છે, આખી બસ પેક કરી દેવામાં આવી છે, તેના કારણે લોકોએ જીવ બચાવો છે તે મુશ્કેલ પડ્યો હતો. એટલે કહી શકાય કે કાચ તોડી અને લોકો છે તે બહાર નીકળ્યા હતા સ્થાનિક લોકોની મદદથી. જે રીતના વાત સામે આવી છે, ડ્રાઈવર છે તેનું પણ મોત થયું છે, ક્લીનરનું મોત થયું છે. બાકીના 2 જણા જે વ્યક્તિઓ છે તે કોણ છે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે. જે વાત મળી રહી છે કે ડ્રાઈવર પાછળની સીટમાં બેસેલા 2 લોકો હોઈ શકે છે કે જેમનું મોત થયું હોય છે. એટલે કહી શકાય કે હાલ જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે, ઓળખ કરવામાં આવી રહી છે. 10 થી વધુ લોકો ઈજાગ્રસ્તો થયા છે. તમામ લોકોને સારવાર માટે મોકલવામાં છે. કોઈ હાથમાં દાજી ગયું છે, કોઈ આખા શરીરમાં દાજ્યું છે, કોઈને ફ્રેક્ચર પણ થયું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 4 લોકો આવ્યા છે, જે બીજા લોકો ચોટીલા અને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની વિગત મળી છે. અમિતા, જી, આભાર આપનું જાણકારી આપવા માટે. તો હાલ